હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ભીંડાના શાકની રેસીપી। આ શાક આપણે ભીંડાને ભરવાની ઝંઝટ વગર બનાવીશું અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ઓછી મહેનતમાં બની જતું અને એકદમ સરસ એવું ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલા આપણે ભીંડા લઈશું અને હવે તેને આપણે કટ કરી લઈશું। ભીંડાના બંને સાઈડના ભાગને આપણે કટ કરી લઈશું અને તેના આ રીતે 2 ટુકડા કરીને વચ્ચેથી આ રીતે કટ લગાવી લઈશું। અને ભીંડાની સાઈઝ મોટી હોય તો તેના આપણે 3 ટુકડા કરીશું। આ રીતે આપણે બધા જ ભીંડાને કટ કરી લઈશું। ભીંડાને આપણે કટ કરી લીધા છે। હવે તેનો મસાલો બનાવીશું। તો એક મિક્સર જાર લઈશું, તેમાં અડધો કપ જેટલા આપણે સિંગદાણા ઉમેરીશું અને 4 ચમચી જેટલા તલ ઉમેરીશું। તેમાં અડધો કપ જેટલી ઝીણી સેવ ઉમેરીશું અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે તેને ક્રશ કરી લઈશું। તેને ક્રશ કરી લીધું છે। આ રીતે આપણે થોડું કરકરું રાખીશું। તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ મસાલામાં આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીશું। હવે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। આ મસાલાને તમે એકવાર બનાવીને તેને વારંવાર ઉપયોગ કરી શકો છો। લીંબુ અને ખાંડનો ઉપયોગ કર્યા વગર તેને સ્ટોર કરી શકાય છે। સરસ એવો મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે એક પેન લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેમાં રાઈ ઉમેરીશું અને રાઈ કકડી જાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરીશું। તેમાં વાટેલા લસણ મરચાં ઉમેરીશું અને તેને સાંતળી લઈશું। અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં કટ કરેલા ભીંડા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ભીંડા સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને આપણે આ રીતે હલાવતા રહીશું। ભીંડા સરસ એવા થઈ ગયા છે। હવે તેમાં આપણે બનાવેલો મસાલો ઉમેરીશું અને ભીંડા સાથે મસાલાને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને તેને 2 મિનિટ માટે થવા દઈશું। 2 મિનિટ માટે આપણે તેને થવા દઈશું ત્યારે મસાલો સરસ એવો ભીંડા સાથે મિક્સ થઈ જશે। બે મિનિટ પછી ભીંડાનું આપણું શાક રેડી છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આ શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી બનશે। આ શાક પહેલાં આપણે મસાલો બનાવી લઈશું, પછી ભીંડાને સરસ એવા કૂક થવા દઈશું અને પછી તેમાં મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઓછા ટાઈમમાં આ શાક બની જશે।
આ મસાલો તમે ખાંડ અને લીંબુ એડ કર્યા વગર તમે ફ્રીજમાં તેને સ્ટોર કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાં શાકમાં ઉપયોગ કરી શકો છો. તો સરસ એવું ભરેલા ભીંડાનું શાક તૈયાર છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.